એક એવું થાય કે અત્યારે અમારે ભણવાનું હોય પછી અમારે આગળ જતા જોબ કરવાની કે આગળ કેરિયર બનાવવાનું, તો પછી સત્સંગમાં આવવાનું અમારે ફાયદો શું, એ અમને કેવી રીતે કામમાં લાગે અમારે ભણવામાં? એવું કે છે કે અત્યારે તમારે તો કેરિયર ને લાઈફ બનવાનું ભણવાનું હોય કે ના હોય, એ તો બધું થાય ને. આપણને બી થાય, આપણા મા બાપ પણ આપણને ફોર્સ કરે અને કરેક્ટ વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? પણ આ ધાર કે તમે જે કંઈ પણ કરો છો, ડોક્ટર કે એન્જિનિયર બનશો, તો એને આપણે તમારી ભાષામાં કહે તો એને કેરિયર બનાય એવું જ કહેવાય ને. તો સારી વસ્તુ છે. પણ હવે કેરિયરને એને વિગતે સમજીએ, આપણે ઊંડાણથી જઈએ કેરિયર એટલે શું એ સમજવું પડે કે ના સમજવું પડે. તો ધાર કે તમે ગાડીમાં કે કારમાં ગયા હોય કે સ્કૂટર લઈને કે એક્ટિવા લઈને ગયા, તો આગળ ટ્રક હોય તો ટ્રકની પાછળ કઈ લખેલું હોય છે કે નથી લખેલું હતું? જીવનસિંહ, શું લખેલું હોય છે? ખ્યાલ નથી. શું લખેલું હોય છે? ગુડ્સ કેરિયર. ગુડ્સ કેરિયર. એ ગુડ્સ કેરિયર ને ગુજરાતીમાં શું કહેવાય? માલવાહક સાધન. માલને વહન કરનારું સાધન થયું. તમે ડોક્ટર એન્જિનિયર બન્યા કે જે કઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, તમારે એ કેરિયર એટલે માલવાહક સાધન થયું. વાત સમજ્યા ને? હવે સાધન થયું તો એ તમને કામમાં આવશે ખરું? તમે ડોક્ટર થયા તમને કામમાં આવશે ખરું? નહીં. તમે બીજાને કામમાં આવશો, તમે તમારી જાતના કામમાં નહીં આવો. વાત સમજ્યા ને? તમારી સર્જરી તમે નહીં કરી શકશો કે કરી શકશો? એટલે આખું આજે તમે કેરિયર બનાવી ડોક્ટર એન્જિનિયર થયા, બીજાને કામમાં આવશો તમારે. હવે તમે ગુડ્સ કેરિયર બનેલા સાધન બન્યા. તમે હતા સાધ્ય એટલે આત્મા હતા, એ આત્મામાંથી ખસીને તમે ડોક્ટર એન્જિનિયર બન્યા એટલે સાધન બન્યા. હવે સાધન બન્યા એટલે તમને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આપીને તમને તમારો ઉપયોગ કરે છે. હવે ઉપયોગ શબ્દ બહુ સારો કહેવાય, પણ એને બહુ ખરાબ ભાષા બોલે તો તમને ભોગવે છે. ડોક્ટર એન્જિનિયર બન્યા અને પછી કઈ નોકરી કરો, તમારે 8 કલાક જોબ કરો, તો એ તમે એ સત્તા તમારી નથી. તમારે કઈ બી હોય તો સાહેબની રજા લેવી પડે કે ના લેવી પડે તમારે, એટલે તમારી સત્તા ના રહી. તમને 1 લાખ રૂપિયા મહિનાનો પગાર આપે એટલે સત્તા ના રહી. હા, એ ગવર્મેન્ટની જે બી હકની રજા એ તમને મળે. હવે હકની રજા હોય તો પરમિશન લેવી પડે કે એમને છોડીને જતું રહેવાય, એને એડજસ્ટમેન્ટ લેવું પડે. ડોક્ટર કે એન્જિનિયર કે પ્રોફેસર બને તો એડજસ્ટમેન્ટ લેવું પડે ને કે પીરિયડ પેલું એ થાય કે તમારી સત્તા જ ના રહી. તમારી સત્તા શું કે એ તમે ડોક્ટર બન્યા, તમને 1 લાખ રૂપિયા મળે એટલી તમારી સત્તા. લાખો આત્મા વેચીને તમે ડોક્ટર થયા છો, એના આધારે થાય છે. તો અહીંયા અમે એવું નથી કહેવા માંગતા કે તમે ડોક્ટર કે એન્જિનિયર ના થાવ, પણ તમે તમારા પદમાં રહીને એટલે આત્મામાં રહીને તમે આ બધી વસ્તુ બનો. તમે બધા ઘણા બધા વ્યવહાર કરો છો, સ્કૂલ કોલેજમાં જાઓ છો, ડોક્ટર બનો છો, પણ કામ પતે કે ના પતે, પણ સાંજે ઘરે જઈ જાવ છો કે બહાર જ રહો છો, તમારે કામ પતું ના હોય તો? હવે ઘર એટલે આત્મામાં. વાત સમજાય કે ના સમજાય? વ્યવહારમાં પેલી રીતે છે કે આપણે ભણવા ગયા, ડોક્ટર નું છે કે આ બધું છે, પછી સાંજે 4-5 વાગે છૂટી એટલે બધા ઘરે આવી જઈએ છીએ. એટલે અત્યારે બહારના ભાગમાં ઘર કોને કહેવાય કે આપણું જે ઘર છે એ 4 દિવાલ વાળું છે. અને તત્વની ભાષામાં શું છે કે ભાઈ આત્મામાં આવી ગયું. એટલે તારે ડોક્ટર બનવું હોય તો પહેલા તું આત્મા બરાબર થાય તો તું ડોક્ટર બની શકીશ. અને આત્મા નહીં થાય ને તું ડોક્ટર બનીશ તારી પુણ્યને હિસાબે, આ સમજાય? આગળ તારી લાઈફ ખરાબ થઈ જશે. આ સમજાય ને? એટલે ઘણા બધાની માન્યતા કે બિલીફ એવી છે કે સત્સંગ કે ધર્મનો તો એ તો રિટાયર થઈએ ને 70-80 વર્ષ પછી આપણે કરવાનું. તે બરાબર લાગે છે કે આ તમે ભણતા હોય દરમિયાન જ કરવો જોઈએ? ધર્મ ભણતા હોય દરમિયાન જ કરવાનો ભાગ છે, અને એમાં તમારી કેરિયર કે લાઈફમાં ક્યાંય અંતરાળરૂપ કે બાધક નથી. આ બધું બહુ જ હેલ્પિંગ છે, કારણ કે આ ધર્મ કેવું છે, એ વિજ્ઞાન છે. ધર્મ એટલે બીજી રીતે સમજવું, ધર્મ એટલે સાચી સમજ. આ સમજે ને? એ સાચી સમજ બધે હેલ્પફુલ થાય કે ના થાય? તમારો વ્યવહાર પણ દિવ્ય બનાવે, અને તમને જેના માટે મનુષ્ય અવતાર મળ્યો છે એ પણ દિવ્ય બનાવે. એ રીતે ઉપયોગી છે. પણ સામાન્ય સંજોગમાં આપણી આવી માન્યતા છે કે આપણી કેરિયર બનાવવાની આમ છે તેમ છે. અમે બધા તો SSC માં ને બધે ભણતા હતા, 10મા 12મા ભણતા હતા, અને એ દરમિયાન દાદા ભગવાન મળેલા.
પણ અમદાવાદમાં દાદા ભગવાન આયા હોય કે શનિ રવિ હોય તો ગમે તેવી પરીક્ષા હોય કે બીજું હોય અને પરીક્ષા ચાલતી હોય તો પરીક્ષાનું પેપર આપીને દાદા પાસે જ જવાનું. દાદા રાત્રે 12 વાગે કે જે ઊંઘે પછી દાદાને જય સચ્ચાન કરીને ઘેર જવાનું અને પછી ચોપડી હાથમાં લઈને જે વાંચીએ એટલું જ પૂછાય, એનાથી આગળ પાછળનું ના પૂછાય. અમારે શિબિર હતી, આક્રમ વિજ્ઞાન પબ્લિશ કરવાનું હતું નવું પહેલી વાર એ શિબિર હતી અને એના આગલા 3-4 દિવસ પહેલા જન્મ જયંતિ હતી. પછી એવું કહેવામાં આવ્યું કે તમને જે બી સમય મળે જેટલું વહેલું બને એટલું આબુ પહોંચી જાવ, માઉન્ટ આબુ. હવે 5-7 દિવસ કે 10 દિવસ પછી પરીક્ષા હતી, પહોંચી ગયા અમે બધા. હવે 4-5 દિવસનો અહીંનો પ્રોગ્રામ હતો, બધા કપડા બધા એ જ હતા, ધોયા જ નતા. એ રાત્રે ધોયા અને સૂક્યા અને પછી એ સૂકીને જે કપડા હતા એ થેલા મૂક્યા, ત્યાં જઈને ઇસ્ત્રી કરી તમારે. સાચું ને? અને એવી રીતે 8-10 દિવસની બધી શિબિર ચાલી. હવે કેટલા દિવસનું રોકાણું ખબર નતું, પણ એવી રીતે 8-10 દિવસ ચાલ્યું તમારે. તે પછી એ શિબિર પૂરી થઈ, એટલે એ શિબિર પૂરી થઈને પછી જે સાધન ટ્રેનમાંથી નીકળવાનું થયું, એટલે સવારે આવે બપોરે 3 વાગે પરીક્ષા હતી. સવારે 4 વાગે કે 5 વાગે અમે આયા અમદાવાદ ઉતર્યા. સાચું ને? ઘેર જઈને નહીં ધોઈને પરવાળીને બ્રશ કરીને ચા નાસ્તો કરીને બેઠા. તમારે આમ તો ચોપડી લઈને ગયા હતા શિબિરમાં હતું બધું વસ્તુ. અમુક થોડું વંચાયું ને અમુક કઈ એવો સંજોગ ના મળ્યો, જે વાતાવરણ નતું મળતું વાંચવાનું, સત્સંગનું મળે ને બીજું બધું કહેતા તમારે એટલે એવું નતું મળતું. પણ ઇન્ટેન્શન હતો કે આપણો વ્યવહાર બી કાચો ના પડવો જોઈએ અને આપણો જે ધર્મ છે એ કાચો ના પડવો જોઈએ, આત્મધર્મ છે એ બી કાચો ના પડવો જોઈએ. એટલે લઈને ગયા હતા, થોડું વંચાયું ને થોડું બધું એ રહી બધું. પેલું ઘેર જઈને નહીં ધોઈને પરવાળ્યું તમારે 5-6 વાગે. 6 વાગે ચોપડી ખોલી, બપોરે 3 વાગે પરીક્ષા. વાંચન ને એ વાંચ્યું તમારા રૂટીનમાં. એવું ના હોય કે હાલું હવે એક સ્ટુડન્ટ તરીકે હતા, એમકોમ થવાનું હતું, એક સ્ટુડન્ટ તરીકે કોલેજે જવાનું. ત્યાં જે ભણાવે ને એવું નહીં, આપણે જાતે જ ભણવાનું, આપણે પ્રોફેસર ને આપણે સ્ટુડન્ટ તમારે. અને ચોપડી વાંચે, ચોપડી તો ચેતન કે જડ કહેવાય, જડ કહેવાય, કશું એ ના બોલે. પણ આપણે દાદા માટેની શ્રદ્ધા હતી ને દાદા કે અમારા સત્સંગમાં હતી તમને કોઈ પણ પ્રકારનું આર્થિક કે ભણવાનું કે બીજું કોઈ પણ પ્રકારનું લોસ થાય તો અમારી પર 2 લાખનો દાવો મારતા, એવું મારો એવું કહેતા હતા. એટલે અમને પછી ચિંતા જ નથી. ચોપડી ખોલી અને પછી વાંચીએ તમારે તો જે 4-5 કલાક વંચાય તમારે. પણ જેટલું વાંચ્યું હોય ને એમાંથી જ પૂછાય, એના આગળ પાછળનું કશું જ ના પૂછાય. પેલા આખું વર્ષ તમારે વાંચ્યું હોય ને તો એને માંડ 35%, 40%, 50%, 55% આવે. વાંચે ને. અને અમે આજે પરીક્ષા ના આપ્યું અને આવી રીતે દાદાને એક સત્સંગ ચૂકીએ નહીં. અને દાદાએ કીધું એ પહેલું મેઇન વસ્તુ છે. અને આ બીજી બધી વસ્તુ ઘણું છે, બાય પ્રોડક્ટ. જેમ તેલ માટે ડ્રિલિંગ કરો એટલે ગેસ તમને મફત મળે, જેમ ઘઉંની ખેતી કરો તો ઘાસ તમને મફત મળે. પણ આપણે બધા ઘાસની ખેતી કરીએ છીએ, ગેસ માટેનું બધું આપણો આત્માનો ઉપયોગ કરીએ. પણ દાદાએ અમને આવું સાયન્સ સમજાવી દીધેલું. એટલે મુખ્ય ધર્મ તમારે સત્સંગ છે કે દાદાનું જ્ઞાન છે કે દાદાના પરિચયમાં રહેવાનું. સાચું ને? અને બાય પ્રોડક્ટમાં આ બધી કેરિયર કે લાઈફ બનાવવાનો ભાગ, એને ઇગ્નોર કરવાનું કે ઉડાડવાનું કે બેફામ બનવાનો ભાગ નહીં. એમાં પણ એટલી સિન્સિયરિટી હોય બધી. સાચું ને? એવી રીતે કરીને કરીએ તો અમને 75%, 70%, 80%, 85% સુધી આવે. વાત સમજાય કે ના સમજાય? એટલે ગધા મજૂરી કરવાનો ભાગ ના આવે. આપતા પુત્ર બધા એવી રીતે થયા છે. તો મેક્સિમમ એજ્યુકેટેડ છે, વેલ એજ્યુકેટેડ છે. જો એન્જિનિયર તમારે છે ને એમાં સિવિલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે, ટેક્સટાઇલ એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, ડોક્ટર છે, ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, LLB થયેલા બધા જ આપતા પુત્ર એવી રીતે એજ્યુકેટેડ. પણ એવી આપણી સમજણ હોય કે ભાઈ આપણે આમ કરીશું તો આપણું પર્સન્ટેજ ઓછા આવશે, આમ આવશે, તેમ આવશે. ના, જેટલું તમારું વિઝન ક્લિયર થાય, તમારો વિજ્ઞાનમય વ્યવહાર થાય. સત્સંગમાં તમને ક્રિયા નથી આપતા, સત્સંગ દ્વારા તમને સહજ બનાવીએ છીએ. ઇમોશનલ પણ છે એમાં સહજ બનાવી દે. એટલે કોઈ પણ સંજોગના તમને કરતા ભોગતા નથી બનાવતા. તમે કરતા ભોગતા થયા તેમ છતાંય તમને એ કરતાપણું પણ ઉડાડીએ છીએ ને ભોગતાપણું પણ ઉડાડીએ. સહજ બનાવી. સહજ બન્યા એટલે વિજ્ઞાનમય વ્યવહાર થઈ ગયો. એ વિજ્ઞાનમય વ્યવહાર થઈ ગયો તમારે એટલે તમારો વ્યવહાર પણ પરફેક્ટ થઈ જશે.
એટલે જે તમારું જે કેરિયર કે લાઈફ બનાવે છે એ પરફેક્ટ થઈ જશે અને તમારે જેના માટે મનુષ્ય અવતાર મળે છે આત્મધર્મ પણ આ જ વ્યવહારમાં તમને પ્રાપ્ત થશે. વાત સમજાય કે ના સમજાય?